ઓમ નમઃ. આજે આપને હું શ્રીમદ ભાગવત ચાલીસાની રચના કઈ રીતે થઈ અને એની પાછળનું રહસ્ય શું, આ વિશે આપને વિગતવાર કહી રહ્યો છું. મારા જીવનમાં બનેલી આ ત્રીજી દિવ્ય અનોખી ઘટના છે એવું હું ચોક્કસ કહીશ. વાત છે 2021ના કોરોના કાળ દરમિયાનની. હું ઓમકારધામ તીર્થ પાનવામાં કોરોનાના કારણે શહેરથી દૂર રહી રહ્યો હતો. સાંજનો મારો નિત્યક્રમ એવો હતો કે મંદિરે દર્શન કર્યા બાદ બહુ જ મોટો ઓમ ત્યાં મેં સ્થાપિત કરેલો છે. હું રોજ 2 થી 2.5 કલાક ત્યાં વ્હીલચેરમાં બેસતો હતો. કુદરતના સાનિધ્યમાં 2-2.5 કલાક સતત સ્મરણ કરતો રહેતો. વર્ષો બાદ આ સમય દરમિયાન જ ભગવદ્ ગીતાનું પઠન મેં ત્યાં બેસીને કરતો રહ્યો. 2003 થી 2005 દરમિયાન મેં ભગવદ્ ગીતાનું પઠન કર્યું હશે. ત્યારબાદ 2021માં ફરીવાર આખી ભગવદ્ ગીતાનું પઠન કરવાનો મને અવસર આ કોરોના કાળ દરમિયાન મળ્યો. લગભગ 1 મહિના સુધી મેં ભગવદ્ ગીતાનું પઠન કરતી વખતે મનમાં એવું હું વિચારતો હતો કે એવું હું શું કરી શકું કે ભગવાન શ્રી કૃષ્ણની જીવન જે સંદેશાત્મક છે અને હજારો સંતો ભગવાન શ્રી કૃષ્ણના જીવનની ગાથા, મહિમા, એમના ઉપદેશની ચર્ચા કરતા રહ્યા છે. ભગવદ્ ગીતા પર જેટલું લખાયું છે, જેટલું વિવેચન થયું છે, એટલું કોઈ પણ ધાર્મિક ગ્રંથ ઉપર આ બ્રહ્માંડમાં નથી થયું. તો મારા મનમાં એ સંકલ્પને હું રોજ દોહરાવતો હતો કે હે ભગવાન કૃષ્ણ, હે શ્રી કૃષ્ણ, મને કોઈક એવી પ્રેરણા આપ મને એવું કોઈ જ્ઞાન આપો કે જેનાથી હું કશુંક એવું યોગદાન આપી શકું કે મને એવું થાય કે મેં મારા જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણની ખૂબ સમીપ રહ્યો અને સતત મેં રચિત કરેલો ભગવાન શ્રી કૃષ્ણનો બીજ મંત્ર હું ત્યાં પઠન કરતો. મારી એવી કોઈ ભાવના કે એવું કોઈક રચના મારાથી થાય અને મને નિમિત્ત બનાવે કે મને એવું થાય કે ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં કંઈક હું યથાર્થ કરી શક્યો. એવો મને એક દિવસ વિચાર આવ્યો, ત્યાં જ હતો ત્યારે, અને મેં ભગવાન શ્રી વિષ્ણુનો એક જાપ શરૂ કર્યો. તમને કદાચ મારી વાત અતિશયોક્તિ લાગશે, પરંતુ હું 100% સંપૂર્ણ સત્ય કહી રહ્યો છું. 20 જાન્યુઆરી 2024ના રોજ જ્યારે હું આ પ્રવચન રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે પૂરા હોશ હવાસમાં ખુલ્લા મનથી, સાચા હૃદયથી આ વાત આપને કહું છું. હું જ્યાં બેઠો હતો ત્યાં બરાબર સામે ગોળ ફરતો એક ઓટલો છે. હું ભગવાન વિષ્ણુના સ્મરણ કરતા કરતા એની બીજી માળા ગણતો હોઈશ હાથથી, અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિકૃતિ મારી સામે મને દેખાય, એમનું પ્રાગટ્ય થયું. એમના મને દિવ્ય દર્શન થયા. એમનો તેજોમય પ્રકાશ, એમની વાત મારા સુધી એ કહેતા હોય એવું મને સતત અનુભવાયું અને હું સતત એ વાતને સાંભળતો રહ્યો. એ ઉપદેશ હતો. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો હતો અને મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો. મને લાગતું હતું કે એ 3 મિનિટ કે 4 મિનિટ જેવો સમય એ મને ઉપદેશ આપી રહ્યા છે, મને કશું કહી રહ્યા છે, અને હું સાંભળતો રહ્યો. 4 મિનિટ પછી ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિકૃતિ જેમ તમે મને અત્યારે જોઈ રહ્યા છો એ જ રીતે હું જોઈ રહ્યો હતો. મારું મન એકદમ સ્થિર હતું, સ્ટેબલ હતું.
કોઈ જાતનું જેને કહેવાય ને કે ભ્રમણા હતી જ નહીં. મેં એમને જોયા, મેં એમને સાંભળ્યા અને એમને મને એવું કીધું, ભાગવત ભાગવત કથા ઉપર વિશ્લેષણ, વિવેચન, વિચારણા ચાલુ કરી. કેટલું મોટું ભાગવત! ભગવાન વિષ્ણુના 24 અવતારો, એનું મનોમંથન, એનું ચિંતન, એની સમજણ. ખાલી ભગવાન શ્રી કૃષ્ણએ મને કહ્યું ભાગવત તરફ દ્રષ્ટિ કર, ભાગવત. આટલું જ મેં સાંભળ્યું છે. આનાથી વધારે એ 4 મિનિટમાં મને કશું સમજાયું નથી. એમને બહુ જ કીધું છે પરંતુ કશું સમજી શક્યો નથી. કદાચ મારું સામર્થ્ય નહીં હોય. આપ સાંભળનારને કદાચ એવું પણ લાગશે કે કદાચ મારી વાતમાં અતિશયોક્તિ છે, મને ભ્રમણા થઈ હશે, પણ મને જરા પણ ભ્રમણા થઈ નથી. હું બહુ જ ક્લિયરલી આ વાત સત્ય કહી રહ્યો છું. 32 વર્ષના મારા આધ્યાત્મિક જીવનમાં મેં ક્યારે પણ કોઈ વાત જે અધ્યાત્મ સાથે જોડાઈ હોય, ઈશ્વર સાથે જોડાઈ હોય, એ વાત ક્યારે પણ જેવી સત્ય હોય એ જ રીતે મેં રજૂ કરી છે. અને આ વાત પણ તમને એ જ રીતે રજૂ કરું છું. જે ભગવાન શ્રી કૃષ્ણને પૂરી દિલથી અને પૂરી શ્રદ્ધાથી માનતા હોય તો એમને મારી વાતની સત્યતા, મારા કહેવાની વાત ઉપરથી સમજાઈ જશે કે હું સાચું કહી રહ્યો છું. અને મેં એમના દિવ્ય દર્શન કર્યા અને 4 મિનિટ મેં ભાગવત સાંભળ્યું. ભાગવતની શરણે જા, ભાગવત તરફ પ્રયાણ કરો. આટલું જ મને સમજાયું ને આટલું જ મારા મનમાં ગુંજ્યું. શ્રીમદ ભાગવત પર જ્યારે મેં વાંચન શરૂ કર્યું, સમજવાનું શરૂ કર્યું, અવતારો વિશે જે પહેલાં હું બહુ જ ઊંડાણમાં ગયો હતો, છતાં વધારે ઊંડાણમાં, ડીપમાં કદાચ 18 વર્ષ પછી ગયો હોઈશ. ઘણી બધી વાતો નવી લાગી અને એમનું એક જ વાક્ય મારા મનમાં હતું કે શ્રીમદ ભાગવતના શરણમાં જા. અને મેં કઈ રીતે, કેવી પ્રેરણાથી શ્રીમદ ભાગવત ચાલીસા લખાઈ એ તમે સમજી શકો એમ છો. હું એમાં લખનાર નથી, ના, હું સત્ય કહું છું. એ મેં લખી જ નથી, મેં રચી જ નથી કરી, એ મારી પાસે કરાવડાવવામાં આવી છે. અને કદાચ આ યુગો યુગો સુધી 50 વર્ષ પછી, 40 વર્ષ પછી મારી આ સત્ય વાત હજારો ભક્તોના મનમાં ગુંજતી હશે. હું ઈચ્છું છું કે એમને મને એક સંદેશ અને એક ઉપદેશ આપ્યો છે, તો આગળ પણ મને કોઈ સંદેશ અને ઉપદેશ આપશે. અને એટલે જ મેં નક્કી કર્યું છે કે ઘરે ઘરે શ્રીમદ ભાગવત ચાલીસાનું પુસ્તક નિઃશુલ્ક બધાને મળતું રહે, સદા, અવિરત, યુગો યુગો સુધી. ભગવાન શ્રી કૃષ્ણના પ્રતિકૃતિના, એમના સ્વયંના દર્શન પામવા એક લાહવો છે, એક જીવનને ધન્ય પળ છે. મેં ક્યારે વિચાર્યું પણ નહોતું, મેં ક્યારે કલ્પના પણ નથી કરી, મેં ક્યારે પણ કોઈ ભક્તોને, જ્યાં સુધી શ્રીમદ ભાગવત ચાલીસાની રચના નથી થઈ ત્યાં સુધી કોઈને કહ્યું પણ નથી. શ્રીમદ ભાગવત ચાલીસાની રચના કઈ રીતે થઈ એનો સવાલ મને વારંવાર પૂછવામાં આવી રહ્યો છે છેલ્લા 3 દિવસથી. અને માટે જ મારે આજે આ 20 જાન્યુઆરી 2024 આ સત્ય ઘટના આપની સમક્ષ મૂકવી પડે છે. કોઈ મને એવું ના સમજે કે આ મહાન જ્ઞાની છે. ના, મને જે કહેવામાં આવ્યું, મને જે દર્શન આપવામાં આવ્યા અને મારી પાસે જે કરાવવામાં આવ્યું એ મેં નિમિત્ત બનીને કર્યું છે. હું કરતા અહીંયા નથી, ના. જ્યાં કરતા હું હોઉં છું ત્યાં હું છાતી ઠોકીને કહું છું કે આ મંત્ર શક્તિપાતની રચના મેં કરી છે. આમાં હું કરતા નથી, આમાં મારો કોઈ જ યોગદાન કિસ્સો નથી. સંપૂર્ણતઃ શ્રીમદ ભાગવત ચાલીસા ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય આશીર્વાદથી, એમની પ્રતિકૃતિ અને એમને સન્મુખ રહીને મને કહીને લખાવ્યા છે એવું દ્રઢપણે માનું છું. આ મારું સત્ય છે અને આ સનાતન સત્ય યુગો યુગો સુધી રહેશે. કદાચ કોઈને એવું લાગતું હોય કે મને કદાચ ભ્રમ હશે, ભ્રમણા હશે, તો મેં બહુ જ ચોકસાઈ કરી લીધી. હું કોઈ જગ્યાએ ભ્રમણામાં નથી ભ્રમિત થયો,
નથી હું વિષયથી ચૂક્યો, નથી એમના પ્રતિકૃતિના દર્શનથી માં મને કોઈ ભ્રમણા થઈ. બધું સાક્ષાત્કાર હતો જ. કોઈ જ જાતની ભ્રમણા અથવા તો વિષયાંતર નથી ના. અને શ્રીમદ ભાગવત કથા વિશે મારે કશું કહેવાનું છે જ નહીં. શાશ્વત યુગો યુગોથી ચાલી રહી છે. શ્રીમદ ભાગવત ચાલીસા એમને એમ લોકો સાંભળશે, પઠન કરશે, કારણ કે એમને ખબર છે કે એનું સત્વ કેટલું તેજોમય છે. તો મારે ભગવાન શ્રી કૃષ્ણના દર્શનની મારી આ ઘટનાને કહેવી કેમ પડે? પરંતુ જો હું ના કહું અને હું એમ કહું કે મેં કર્યું છે, તો મને પાપ લાગે, મને દોષ લાગે. મને ભગવાન શ્રી કૃષ્ણએ આ કરાવ્યું છે. આ સત્યને હું જો ના સ્વીકારું, તમે માનો ના માનો એ તમારી મરજીની વાત છે, પણ મારે તો મારું સત્ય કન્ફેસ કરવું જ રહ્યું. મારે મારું સત્ય સ્વીકારવું જ રહ્યું. અને એમાં જરા પણ સંશય મને નથી કે મેં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા છે. ઓમકારધામ તીર્થની એ ભૂમિ ધન્ય બની છે જ્યારે સ્વયં પ્રભુ ત્યાં અવતરિત થયા, મારી સામે ઉપસ્થિત હતા, મને દર્શન આપી રહ્યા હતા અને હું ધન્ય બની રહ્યો હતો. જીવનની એ અવલૌકિક પળ પછી મને એવું લાગ્યું કે આ ક્ષણ પછી કદાચ સદૈવ આ દુનિયામાં નથી હું, તો પણ મને એનો કોઈ અફસોસ નથી. આનંદ જ છે, પરમાનંદ છે. હું બી શોધી રહ્યો છું કે મને દર્શન આપવાનું આ રહસ્ય શું. ભગવાન શ્રી કૃષ્ણ આ ધરતી પર અવતરિત થઈ ફરીવાર મને દર્શન આપ્યા પહેલી વાર. અને શ્રીમદ ભાગવત ચાલીસાનું રચના પ્રેરણા આપીને કરાવડાય, એની પાછળનું કારણ શું? ચોક્કસ એનું કારણ હું શોધવાનો પ્રયત્ન કરીશ, પરંતુ ભગવાનની લીલા ભગવાન જાણે. તમે શ્રીમદ ભાગવત ચાલીસાના શબ્દોનું જ્યારે શ્રવણ કરશો ત્યારે તમે મને ચોક્કસ કહેશો કે આ શબ્દો સ્વયં ભગવાન જ લખાવી શકે, અથવા તો ભગવાન જ લખાઈ શકે. કોઈ મનુષ્યના હાથની આ વાત નથી. હનુમાન ચાલીસાની રચના તુલસીદાસજી પાસે હનુમાનજી જ કરાવી શકે. એ તમે હનુમાન ચાલીસાના પઠન પછી તમે ચોક્કસ અનુભવ્યું હશે. સંત તુલસીદાસજી બહુ જ મહાન જ્ઞાની હતા, પરંતુ આ હનુમાનજી સ્વયં જ્યાં સુધી ના લખાવે ત્યાં સુધી શક્ય નથી. શ્રીમદ ભાગવત ચાલીસા ભગવાન શ્રી કૃષ્ણએ પ્રત્યેક દર્શન આપીને મારી પાસે લખાયા છે એ હું દ્રઢપણે માનું છું. આ ભારતની ભૂમિમાં લાખો સંતોના દિવ્ય ચમત્કારોની ગાથા આપણે સાંભળતા રહ્યા છીએ, પરંતુ જ્યારે આપણી જોડે આ ચમત્કાર થાય છે, જ્યારે આપણી જોડે આ ઘટના થાય છે, અને આ ઘટના જ્યારે હું તમને કહી રહ્યો છું એની પાછળનું કારણ એ છે કે લાખો સંતો પોતાને ઈશ્વરે જે દર્શન આપ્યા છે એની ઘટના કહી શક્યા નહોતા, કારણ કે ત્યારે આ ડિજિટલ યુગ ન હતો, રેકોર્ડ થઈ શકે એવું નહોતું, આર્કાઇવ બની શકે એમ નહોતું. આજે જ્યારે સત્ય ઘટના હું તમને કહી રહ્યો છું કે ઈશ્વર છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, જે લોકો એવું માનતા હોય કે ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં છે, કે ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ જન્મ્યા હતા, જે સવાલ કરે છે એ લોકો માટે બી મારો જવાબ છે કે મેં પ્રત્યક્ષ રીતે એમના દર્શન કર્યા છે. એમનું આ બ્રહ્માંડ એ ચલાવી રહ્યા છે, એમના આશીર્વાદ આ બ્રહ્માંડ પર છે. ભક્તજનો, આપ શ્રીમદ ભાગવત ચાલીસાનું પઠન કરો, જેનું સ્વયં પરમ તેજોમય ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી સર્જન થયું છે. એમના જ શબ્દો છે, હું તો માત્ર નિમિત્ત છું. મારે જે કહેવાનું હતું મેં સત્ય રીતે સાચા હૃદયથી કબૂલી લીધું છે. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ આપના પર સદાય રહે અને શ્રીમદ ભાગવત ચાલીસાનું શ્રવણ આપના જીવનને ધન્ય બનાવે, એવી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ. सदगुरु ओम ऋषि प्रीतेश भाई यूट्यूब चैनल पे सब्सक्राइब कीजिए, बेल आइकॉन दबाएं
और आने वाले लेटेस्ट वीडियो आप देख सकते हो।